જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સૈનિકોનું મનોબળ વધારવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શેરે કાશ્મીર પાર્કથી લાલચોક સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। લાલચોકમાં પાકિસ્તાન વિરોધી નારા પણ લાગ્યા છે। તો શેરે કાશ્મીર પાર્કથી લાલચોક સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં તિરંગા યાત્રા સૈનિકોનું મનોબળ વધારવા માટે આ પ્રકારે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ આ દ્રશ્ય પણ જોઈ શકો છો શ્રીનગરના કે જ્યાં લોકો કે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે જ ત્યાં કોમી એકતાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જે મુસ્લિમ સમુદાયના ભાઈઓ છે તે પણ તિરંગા યાત્રામાં જોડાયા છે અને કાશ્મીર વિરોધી નારા પણ લાગ્યા છે। આપ આ દ્રશ્યો શ્રીનગરના જોઈ રહ્યા છો। લાલચોકના આ દ્રશ્યો છે કે જ્યાં પાકિસ્તાન વિરુદ્ધ નારા લાગ્યા છે। આ સાથે જ તમામ સમુદાયના લોકો ત્યાં જોવા મળ્યા હતા। જે દેશભક્તિના આ દ્રશ્યો અને કોમી એકતાના પણ આ દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અલગ અલગ દ્રશ્યો રક્ષા મંત્રી રાજનાથ સિંહ કે જેઓ શ્રીનગર પહોંચ્યા છે। આજે તેઓ શ્રીનગરની મુલાકાતે છે। જવાનો સાથે તેઓ વાતચીત કરવાના છે અને આ તમામ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન પણ શ્રીનગરમાં કરવામાં આવ્યું। લાલચોકમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પાકિસ્તાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા। પહલગામ આતંકી હુમલા બાદ પણ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં લોકોએ બંધ પાડ્યો હતો, પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરી હતી અને જે દેશમાં એકતા જોવા મળી રહી છે તેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ત્યારે શેરે કાશ્મીર પાર્કથી લાલચોક સુધી આ પ્રકારે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ જિલ્લાઓમાં પણ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શ્રીનગરમાં પણ આ જ પ્રકારે તિરંગા યાત્રાનું જે આયોજન છે તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બે અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો। રક્ષા મંત્રી રાજનાથ સિંહ કે જેઓ શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા છે, સેનાના જવાનો સાથે તેઓ વાતચીત કરશે। આ સાથે જ આવતીકાલે તેઓ ભુજ એરબેઝની પણ મુલાકાત લેવાના છે અને આ તમામ વચ્ચે શ્રીનગરમાં તિરંગા યાત્રાનું પણ આયોજન। તો બંને અલગ અલગ દ્રશ્ય, ત્રણ અલગ અલગ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રક્ષા મંત્રી રાજનાથ સિંહ કે જેઓ શ્રીનગર પહોંચ્યા છે, ઓપરેશન સિંદૂર જે પહેલો પડાવ સફળતાથી પાર થયો અને ત્યારબાદ તેઓ શ્રીનગર પહોંચ્યા છે। તિરંગા યાત્રાનું આયોજન લાલચોક ખાતે કરવામાં આવ્યું છે।